દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। ગુજરાત રાજ્યમાં વર્ષોથી વસતા પરપ્રાંતીય SC, ST અને OBC સમાજના વિદ્યાર્થીઓને જાતિ પ્રમાણપત્ર, શિક્ષણ તથા સરકારી નોકરીમાં ભારતીય બંધારણે બક્ષેલા અનામતના મૌલિક અધિકારો મળવો જોઈએ તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। સુરત કલેક્ટરને શિવશક્તિ ભીમશક્તિ માયોનિટી ફાઉન્ડેશન દ્વારા આવેદનપત્ર આપી જણાવાયું હતું કે આરક્ષણના જનક છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિના દિને સુરત શહેર જિલ્લા અને સમગ્ર ગુજરાત રાજ્યમાં વર્ષોથી વસતા સમસ્ત મહારાષ્ટ્રીયન સમાજ જે રોજીરોટીની તલાશ અર્થે ગુજરાત રાજ્યમાં સ્થાયી થયેલ છે તે SC, ST અને OBC અને માઇનોરિટી સમાજની નમ્રતાપૂર્વક અરજ છે કે છેલ્લા 40 થી 45 વર્ષોથી સુરત ખાતે કુટુંબ કબીલા સાથે રહીએ છીએ અને મજૂરી, નોકરી, ધંધો, વેપાર કરી પોતાનો પરિવારનું જીવન ગુજારણ ચલાવ્યું છે અને ગુજરાત રાજ્યને જ પોતાની કર્મ અને જન્મભૂમિ બનાવ્યું છે તથા મહારાષ્ટ્રીયન સમાજના આગેવાનો જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાપાલિકામાં પદાધિકાર પદે તથા ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય અને લોકસભામાં સાંસદ તથા કેન્દ્રીય મંત્રી પદે બિરાજમાન છે, પરંતુ અમારા બાળકો, વિદ્યાર્થીને ભારતીય સંવિધાનને ST, ST અને OBC અને માઇનોરિટી સમાજને બક્ષેલા બંધારણીય હક્કો અધિકારોથી વંચિત છે। કારણ અમારા બાળકોને જાતિ પ્રમાણપત્ર નહીં મળતા હોવાના લીધે શિક્ષણ તથા નોકરીમાં મળતા અનામતના લાભોથી હમો લોકો વંચિત રહેતા આવ્યા છીએ, જેથી અમારા દ્વારા રાજ્ય સરકાર સમક્ષ માંગણી છે કે સરકારનો તારીખ 30/9/1998 ઠરાવ ક્રમાંક SCA 1093 ની શરત મુજબ SC, ST સમાજને 1/5/1960 પહેલાથી જ ગુજરાત રાજ્યમાં સ્થાયી થયેલા અને OBC સમાજને સન 1978 પહેલા ગુજરાત રાજ્યમાં સ્થાયી થયેલા અને જેમના નામો ગુજરાત રાજ્યની અનામત સૂચિમાં સામેલ છે તેઓને જ જાતિ પ્રમાણપત્ર, શિક્ષણ તથા સરકારી નોકરીમાં અનામતના લાભો આપવાનું ઠરાવ્યું છે। આ શરત માપદંડ ધોરણના કારણે SC, ST અને OBC સમાજના લોકોને ગુજરાત રાજ્યનું જાતિ પ્રમાણપત્ર મેળવવામાં અને અનામતના સંવિધાનિક અને મૌલિક અધિકારોનો લાભ મેળવવા પારાવાર મુશ્કેલીઓ પડે છે, જેથી ભારતીય બંધારણે આપેલા અનામતના લાભોથી વંચિત રહી જાય છે। માટે આ શરતના માપદંડની તારીખોનો ફેરફાર કરવા માંગણી કરીએ છીએ। सुरेश सोनोने, एक्स म्युनिसिपल काउंसिलर, सूरत महानगरपालिका અને શિવશક્તિ ભીમશક્તિ માયોનિટી ફાઉન્ડેશનના આગેવાની સુરત। આજે રાજશ્રી છત્રપતિ શાહુ મહારાજજીની જન્મજયંતિના પાવન પર્વ પર અમે આરક્ષણ બાબતે આવેદનપત્ર આપવા કલેક્ટર સાહેબને મળવા આવ્યા છે। સન 1902માં છત્રપતિ શાહુ મહારાજે મહારાષ્ટ્રમાં આ વંચિત સમાજને, પછાત દલિત આદિવાસીઓને આરક્ષણની શરૂઆત કરેલી અને ત્યારબાદ ભારતીય સંવિધાનના રચયિતા બોધિસત્વ ભારત રત્ન પરમ પૂજ્ય ડૉક્ટર આંબેડકરજીએ ભારતીય સંવિધાનમાં આ આરક્ષણ બિલને પાસ કરીને સમગ્ર દેશના SC, ST, OBC અને માઇનોરિટી સમાજને આરક્ષણ આપેલ, પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે ગુજરાત રાજ્યમાં 40-50 વર્ષથી રહેતા SC, ST અને OBCના વિદ્યાર્થીઓને જાતિ પ્રમાણ મળતું નથી અને જાતિ પ્રમાણ ન મળવાના લીધે આ લોકોનું શિક્ષણમાં કોઈ લાભ મળતા નથી, સરકારી નોકરીમાં કોઈ લાભ મળતા નથી। છેલ્લા કેટલાક વર્ષોથી જ્યારે અમારા BC દાદા સોનોને સાહેબ, લોખંડે સાહેબ, ઘણા લોકોએ, સૂર્યવંશી સાહેબ, ડાક્ટર સાહેબ, જે પણ અમારા આગેવાન શિક્ષણ સાહેબ, તમામ લોકોએ આંદોલન કરેલું અને પરંતુ સરકાર હજુ સુધી જે JRને અમે 30/9/1998ના જે JR છે, જે ઠરાવ છે ગુજરાત સરકારના, એ ઠરાવમાં બદલાવ કરવાની માગણી અમે લોકો કરતા આવ્યા છે। અને આજે કલેક્ટરશ્રી દ્વારા માનનીય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી, ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, વિપક્ષ નેતા શ્રી રાહુલજી ગાંધી, સમાજદાન મંત્રી શ્રી રામદાસ આઠવલે સાહેબને આવેદનપત્ર દ્વારા અમે જણાવવા માંગીએ છીએ કે જે લોકો વર્ષોથી અહીંયા રહે છે અને ભારતીય બંધારણને સંવિધાન આપેલા મૌલિક અધિકારોનો હનન ગુજરાત રાજ્ય સરકાર કરી રહી છે, એ અમને પરપ્રાંતિ ગણે છે, પરંતુ અમે સ્વાભિમાનથી કહીએ છીએ અમે પરપ્રાંતિ નથી। 50 વર્ષથી રહેનાર માણસ ગુજરાતના વતની છે, અમારી પાસે તમામ પ્રકારના પુરાવો છે। આ સુરત શહેરના જિલ્લામાં અમારા મહારાષ્ટ્રીયન સમાજના સરપંચ, તાલુકા પંચાયત, ડિસ્ટ્રિક્ટ પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકા પદાધિકારી, અત્યારે અમારા ધારાસભ્યશ્રી અને અત્યારે મેમ્બર ઓફ પાર્લામેન્ટ કેન્દ્રમાં મહારાષ્ટ્રીયન સમાજના મંત્રી છે, છતાં પણ અમને પરપ્રાંતિ ગણવામાં આવે છે।
એ ભારતીય સંવિધાનનો અને મોદીજીનો જો સબકા સાથ સબકા વિકાસ સૂત્ર છે એને કશે ને કશે ઠેસ પહોંચાડવાનું કામ કેટલાક મનવાદી પરિબળો કરી રહ્યા છે. અને માટે આ આવેદનપત્ર આપીને અમે માગણી કરવા જઈ રહ્યા છીએ કે એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી સમાજના ગરીબ છોકરાઓને જાતિ પ્રમાણપત્ર તત્કાળ આપવામાં આવે, એમને શિક્ષણમાં લાભ આપવામાં આવે, નોકરીમાં લાભ આપવામાં આવે. એક તો ધોરણ 7 પછી અમારા બાળકો ભણી શકતા નથી. સ્કોલરશીપ કે અન્ય લાભ ન મળવાના લીધે એ ડાઇન પેન્ટિંગના મેળોમાં અને આ હોટલોમાં અને લારીઓ ચાય પાણી લારીઓ કામ ધંધે લાગી જાય છે. જેથી જે ભારત સરકારનું સૂત્ર છે શિક્ષણનું, સૌને શિક્ષણ, એ શિક્ષા અભિયાનને પણ કશે ને કશે ઠેસ પહોંચી રહી છે. માટે આજે કલેક્ટરશ્રી દ્વારા રાજ્ય સરકાર કચેરી સમક્ષ અમે લોકો ધાર્મિક ચિંતા માર્ગે અને છેલ્લે આમરણ અનશન દ્વારા અમારા માગણી મનાવવા માટે અમે કામ કરીશું. મહારાષ્ટ્રમાં અત્યારે તમે જોવો છો કે જે લોકોને અનામતની જરૂર નથી, ગુજરાતમાં જોઈ લો, રાજસ્થાનમાં જોઈ લો, હરિયાણામાં જોઈ લો, જેમને ખરેખર સક્ષમ સમાજમાંથી લોકો આવે છે એ લોકો આરક્ષણની માગણી કરે છે. પણ જ્યારે ખરેખર જેમને જરૂર છે, જે ખરેખર વંચિત છે, સમાજથી હજુ પણ એ લોકો દુઃખી છે, એ આ જે આર્થિક પાયમલ થાય છે એ લોકો જ્યારે વંચિત હોય ત્યારે અમારી ફરજ બની છે કે ન્યાય માટે અમે આમાં અનશન કરીશું. એની તમામ જવાબદારી રાજ્ય અને કેન્દ્ર સરકારની રહેશે. જય હિન્દ, જય ભીમ. દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ